જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે 1 જાન્યુઆરી 2024થી 7 મોટા ફેરફારો, જેમાં લોકર, યુપીઆઈ આઈડી, આઈટીઆર, એસબીઆઈની નવી સ્કીમ, સિમ કાર્ડના નવા નિયમો. આ પહેલાં મિત્રો, તમે આ ચેનલ પર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, 7 મોટા ફેરફારોમાં જોઈએ કે નવા સિમ કાર્ડના નિયમો. તો નવા વર્ષથી સરકાર નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે, જેમાં નવું સિમ મેળવવા માટે મુશ્કેલી બની શકે, કારણ કે આ માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર પડશે. નવું સિમ લેતી વખતે આપવામાં આવે છે. આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ પછી બિલ કાયદો બની જશે. ત્યારબાદ બીજા મોટા ફેરફારોમાં તમારું યુપીઆઈ આઈડી બંધ થઈ શકે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ ગૂગલ પે, ફોનપે અથવા પેટીએમના એવા યુપીઆઈ આઈડીને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે કે જેનો ઉપયોગ 1 વર્ષથી વધુ સમયથી છે તે કરવામાં આવ્યો નથી. જો તમારી પાસે પણ યુપીઆઈ આઈડી છે જેનો તમે 1 વર્ષથી વધુ સમયથી ઉપયોગ કર્યો નથી, તો 31 ડિસેમ્બર પછી તમારું આ યુપીઆઈ આઈડી છે તે બંધ થઈ જશે. તમે જો ગૂગલ પે, ફોનપે અથવા પેટીએમ જેવી એપ્લિકેશનનો યુઝ કરતા હોય અને તેનો ઉપયોગ તમે યુપીઆઈ આઈડીનો ક્યાંય પણ કરેલો ન હોય, તો તમારું યુપીઆઈ આઈડી છે તે એનપીસીઆઈ દ્વારા બંધ કરી દેવામાં આવશે. તેથી તમારે છે તે તમે આ 1 વર્ષથી જો યુપીઆઈ આઈડીનો ઉપયોગ ન કરેલો હોય તો તમારે એક વખત તેનો ઉપયોગ કરી લેવાનો રહેશે, જેથી તમારું યુપીઆઈ આઈડી છે તે ચાલુ રહે. ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે તો લોકર કરાર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ અને બેંક ઓફ બરોડા એટલે કે બીઓબીમાં બેંક લોકર ધરાવતા ગ્રાહકોએ બેંક સંબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. આરબીઆઈ દ્વારા તમામ બેંકોને તેમના ગ્રાહકોને બેંક લોકર માટે નવા કરાર ઉપર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો તમારી પાસે પણ એસબીઆઈ અથવા તો બેંક ઓફ બરોડામાં બેંક લોકર છે, તો તમારે આગામી 14 દિવસમાં આ મહત્વપૂર્ણ કાર્ય છે તે પૂર્ણ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ચોથા મોટા ફેરફારની વાત કરવામાં આવે તો એસબીઆઈ સ્કીમની છેલ્લી તારીખ. એસબીઆઈની અમૃત કલશ યોજના એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એસબીઆઈની વિશેષ એફડી યોજના છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. આ 400 દિવસની એફડી સ્કીમ ઉપર ઉપલબ્ધ મહત્તમ વ્યાજ છે તે 7.60% છે. આ વિશેષ એફડી પર પાકની મુદતનું વ્યાજ કાપવામાં આવશે અને ટીડીએસ બાદ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. આવકવેરા કાયદા હેઠળ લાગુ પડતા દરે ટીડીએસ વસૂલવામાં આવશે. અમૃત કલશ યોજનામાં સમય પહેલાં અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો આ સ્કીમ છે તે 31 ડિસેમ્બર 2023ના રોજ છે તે પૂર્ણ થવાની છે. ત્યારબાદ પાંચમા મોટા ફેરફારમાં વાત કરવામાં આવે તો આ જીમેલ એકાઉન્ટ બંધ કરવામાં આવશે. જે જીમેલ એકાઉન્ટ 1 કે 2 વર્ષથી ઉપયોગમાં લેવાયા નથી, એટલે કે તમારા મોબાઈલમાં જે ગૂગલ એકાઉન્ટ હોય છે તે 1 થી 2 વર્ષમાં ઉપયોગમાં લેવાયા નથી, તો ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટને બંધ કરી દેશે. નવો નિયમ વ્યક્તિગત જીમેલ એકાઉન્ટ પર લાગુ થશે. ટૂંકમાં, જો જૂના જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી તો તેને સક્રિય રાખવું જોઈએ. તો તમારે તેને સક્રિય રાખવા માટે તમારા ગૂગલ એકાઉન્ટનો છે તે ઉપયોગ કરવાનો રહેશે. જો તમે ઉપયોગ નહીં કરો તો ગૂગલ દ્વારા છે તે તમારું જીમેલ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો આઈટીઆર એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલને લઈ અને મોટા ફેરફાર થવાના છે. તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જે ગ્રાહકોને 31 જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઇલ કર્યું નહોતું, તેઓ લેટ ફી સાથે 31 ડિસેમ્બર 2023 સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકે છે અને ₹5000 સુધીની લેટ ફી સાથે આઈટીઆર ફાઇલ કરવાનું રહેતું. પરંતુ 1 જાન્યુઆરીથી લેટ આઈટીઆર પર છે તે વધુ દંડ વસૂલવામાં આવશે. ત્યારબાદ 7મા મોટા ફેરફારની વાત કરવામાં આવે તો નોમિની ઉમેરવા માટે ફરજિયાત. જો મિત્રો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય તો તેમાં તમારે નોમિની છે તે ફરજિયાત ઉમેરવાના રહેશે. સેબીએ તમામ ડીમેટ ખાતા ધારકો માટે 1 જાન્યુઆરી 2024 સુધીમાં નોમિની ઉમેરવું ફરજિયાત બનાવ્યું છે. જો ખાતા ધારકો આમ કરવાથી નિષ્ફળ જાય તો તેઓ શેરમાં વ્યવહાર કરી શકશે નહીં. આમ કરવાની સમય મર્યાદા અગાઉ 30 સપ્ટેમ્બર હતી, જે 3 મહિના માટે લંબાવવામાં આવેલી હતી. વધુમાં સીબીએ પાન, નોમિનેશન, સંપર્કની વિગતો, બેંક ખાતાની વિગતો અને તેમના સંબંધિત ફોલિયો નંબર માટે ભૌતિક રીતે હાજર રહી અને નમૂના સહી સબમિટ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો મિત્રો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય તો તમારે છે તેમાં વારસદારનો છે તે વિગતો છે તે ફરજિયાતપણે ઉમેરવાની રહેશે. તો મિત્રો, આ 7 ફેરફારો છે તે 1 જાન્યુઆરી 2024થી છે તે લાગુ કરવામાં આવશે. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો.
તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવું તે સાવ એકદમ ફ્રી છે. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.